ચાલુ સ્કોટ સાઉદર સ્કોટ ઇસ્રામ સ્કોટ સાઉદર સરપંચ શ્રી સમસ્ત ગ્રામજનો બંને શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ ડેલિકેટ નથી આવ્યા પણ એ વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો સૌથી પહેલા કાર્યક્રમની છે એ શરૂઆત કરતા પહેલા આ કાર્યક્રમના ધ્વજવંદન કરવા માટે જે બહેન આવેલા છે એમનું આપણે છે એ પ્રમાણપત્ર આપી અને સ્વાગત કરીએ તો ગામની અંદર સૌથી વધારે ભણેલા જે બહેન હોય એમના માટે આ સરકાર શ્રી તરફથી આ આદેશ પ્રમાણે છે એમના હાથે આપણે ધ્વજ વંદન કરાવવાનું છે તો હું સરપંચ શ્રી નિર્મલાબેનને વિનંતી કરું કે મનીષાબેનને છે એ આ પ્રમાણપત્ર આપી અને એમનું સ્વાગત કરે. एक साथ वंदे मातरम गीत शुरू करेंगे चालू कर
ભારત માતા કી જય ભારત માતા કી જય કેવા સરપંચ શ્રી લીંબાભાઈ, સમસ્ત ગ્રામજનો, બંને શાળાના આચાર્યશ્રી, વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોનું હું શ્રી કંડોલ પ્રાથમિક શાળામાં હાર્દિક સ્વાગત કરું છું. સાંસ્કૃતિક કાર્યક્રમની છે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે એક મને યાદ આવે છે કે કોઈએ કીધું છે કે શહીદોનું સ્વપ્ન જ્યારે સાચું થયું હિન્દુસ્તાન ત્યારે સ્વતંત્ર થયું. શહીદોનું સ્વપ્ન જ્યારે સાચું થયું ત્યારે હિન્દુસ્તાન સ્વતંત્ર થયું. આવો સલામ ભરીએ તે વીરોને, આવો સલામ ભરીએ તે વીરોને જેમના કારણે આપણું ભારત દેશ છે એ ગણતંત્ર થયું. તો આજનો આ શુભ દિવસ ગણતંત્ર દિવસ છે, પ્રજાસત્તાક દિવસ છે. આજે આપણો દેશમાં બંધારણ છે એ અમલમાં આવ્યું હતું. તો આ બંધારણનું મહત્વ દર્શાવતું એક સુંદર મજાનું વક્તવ્ય લઈને આવે છે અમારી શાળાના ધોરણ 8ના વિદ્યાર્થી કમિજળિયા યુવરાજભાઈ. હું કમિજળિયા યુવરાજભાઈને વિનંતી કરું કે તે આવી અને આપણને પ્રજાસત્તાક દિન વિશે સુંદર મજાનું વક્તવ્ય છે આપણી સમક્ષ રજૂ કરે. કમિજળિયા યુવરાજભાઈ. Respect principal, teachers, parents and all my dear friends. My name is Kamijalia Yuvraj. All are very happy Republic Day. Today is 26 January and we are celebrating 76th Republic Day of National Festival of our country. 26 January 1950, the Indian entered for the supreme law of India. We should always respect President of India in national flag of New Delhi. We should understand the importance of this day. I am proud to be. I am Indian. I love my country very much. Thank you. Jai Hind, Jai Bharat. મજાનું વક્તવ્ય આપણી સમક્ષ યુવરાજભાઈ રજૂ કર્યું. ગુજરાતીમાં ઘણી વખત બોલવામાં આપણને તકલીફ પડતી હોય છે. ભાઈ આપણી સમક્ષ છે અંગ્રેજીમાં 26મી જાન્યુઆરીના મહત્વ વિશે છે એ આપણને વાત કરી. કાર્યક્રમને આગળ વધારતા કોઈ એક જાણીતા કવિ પિનાકિની ત્રિવેદી એક સુંદર મજાનું છે એ એક કાવ્ય લખેલું છે. અમિતભાઈ, જાણીતા કવિ છે પિનાકિની ત્રિવેદી, એને એક સુંદર મજાની કલ્પના કરેલી છે કે આપણે બધા બાળકો છે એ બાળકોને એવું થાય કે હું આ બનું, કોઈ ડોક્ટર બનવાનું કે કોઈ વકીલ બનવાનું કે કોઈ એન્જિનિયર બનવાનું આપણા સપના હોય. ત્યારે કોઈ બાળકને એવું થયું હું પંખી બનું તો એ પંખી બનવાની કલ્પના પિનાકિની ત્રિવેદી એના કાવ્યમાં ઉતારી છે અને એને શબ્દો આપ્યા સાહેબ. એ શબ્દો એવા આપ્યા કે પહેલા પંખીને જોઈ મને થાય, પહેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મને મળી જાય. પહેલા પંખીને જોઈ એવું થાય, એના જેવી પાંખ મને મળી જાય તો હું આભલે ઉડ્યા કરું. બસ હું આભલે ઉડ્યા કરું. આભલે ઉડવા એટલે કે આકાશમાં ઉડવાની વાત છે. પિનાકિની ત્રિવેદી છે પોતાના આ કાવ્યની અંદર છે એ કરે છે. તો આપણે ઉડવું છે બાળકો આકાશમાં? ફરીવાર જવાબ આપો, આકાશમાં ઉડવું છે? તો એ આકાશમાં ઉડવા માટે અને તમને બધાને ઉડાડવા માટે અમારી શાળાના ધોરણ 3ના બાળકો આપણી સમક્ષ એક સુંદર મજાનું અભિનય ગીત લઈને આવે છે. ગીતના શબ્દો છે પહેલા પંખીને જોઈ મને થાય. ધોરણ 3ના બાળકો. જેવી જો પાંખ મળી જાય
છે, આપણે તાળીના ગડગડાટથી વધાવી લઈશું. ત્યાર પછી જગદીશભાઈ લધાભાઈ મકવાણા તરફથી પણ છે 100 રૂપિયા આપવામાં આવે છે. કૃતિ ચોરુભાઈ કાળુભાઈ તરફથી છે એ આ શાળાને આપવામાં આવે છે. તાળીના ગડગડાટથી વધાવી લઈશું આપણે. ખૂબ સુંદર મજાની અભિવ્યક્તિ થઈ આપણી સમક્ષ. ત્યાર પછી આપણે કાર્યક્રમને આગળ વધારતા આપણો દેશ 1947માં સ્વતંત્ર થયો છે અને એ આઝાદીની અંદર આપણે બધા જાણીએ છીએ કે ઘણા બધા ક્રાંતિવીરો, ઘણા બધા નેતાઓએ છે એ મહામૂલ્ય યોગદાન છે એની અંદર આપેલું હતું. કેટલાના નામ લઈએ: ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, સુખદેવ, બિપિનચંદ્ર પાલ, ઘણા બધા એવા ક્રાંતિકારી વીરો હતા. મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ઘણા બધા છે એને પોતાનું યોગદાન છે એની અંદર આપ્યું હતું. તો ગાંધીજીએ એની અંદર પોતાની જિંદગીની મહત્વની 3 લડાઈઓ અંગ્રેજોની સામે જે લડી હતી એ અસહકારનું આંદોલન, સવિનય કાનૂન ભંગ અને હિંદ છોડો ચળવળ. આ 3 આંદોલન દ્વારા છે આપણને દેશને આઝાદી અપાવી છે. તો એ આઝાદી અપાવી અને એટલા માટે કહેવાનું મન થાય આપણને કે जिसने देश को आजाद कराया, जिसने देश को आजाद कराया, जिसने दुश्मन को धूल चटाई, जिसने सत्य की राह पर चलना सिखाया, आज वही महापुरुष हमारे राष्ट्रपिता महात्मा गांधी कहलाया. तो आवा महात्मा गांधी विશે સુંદર મજાનું વક્તવ્ય લઈને આવે છે પટગીર વિશ્વાબેન. હું પટગીર વિશ્વાબેનને વિનંતી કરું કે મહાત્મા ગાંધી વિશે છે આપને વક્તવ્ય રજૂ કરે. પટગીર વિશ્વા. શ્રી વડીલો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, નમસ્કાર. મારું નામ પટગીર વિશ્વાવનરાજભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું આજે તમને મહાત્મા ગાંધી વિશે થોડું જણાવીશ. તમે શાંતિથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869 રોજ પોરબંદર ખાતે થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમની માતાનું નામ પુતળીબાઈ હતું. મહાત્મા ગાંધીએ બાળપણમાં હરિચંદ્રનું નાટક જોયું અને શ્રવણની વાર્તા વાંચી. ત્યાંથી તેમને ઊંડી અસર થઈ. તેમને માતા પિતાની સેવા કરવાનો, સાચું બોલવાનો નિર્ધાર કર્યો. મહાત્મા ગાંધી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. પછી અમદાવાદમાં કોચરબા અને સાબરમતી નદીના કિનારે આશ્રમની સ્થાપના કરી હતી. તેમની પ્રાર્થના સભામાં અનેક લોકો આવતા હતા. વૈષ્ણવજન તો તેને કહીએ. કવિ નરસિંહ મહેતાનું ભજન તેમને અતિ પ્રિય હતું. તેમની પત્નીનું નામ કસ્તુરબા હતું. તેમને પણ ગાંધીજીનો ઘણો સહકાર આપ્યો હતો. 30 જાન્યુઆરી 1948ના રોજ દિલ્હી પ્રાર્થના સભામાં જતા ત્યારે નાથુરામ ગોંડસ નામની વ્યક્તિએ તેમને ગોળીથી વીંધી નાખ્યા હતા. આથી તેમનું અવસાન થયું. તેમની સમાધિ દિલ્હીમાં આવેલ છે. તે રાજઘાટ તરીકે ઓળખવામાં આવે છે. મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. અસ્તુ જય જય ભારત. સમક્ષ રજૂ કર્યું. એટલું બધું યાદ રાખવું બહુ અઘરી વસ્તુ છે. આપણી સમક્ષ એ રજૂ કર્યું. ત્યાર પછી 200 રૂપિયા હનુભાઈ દેદાણીયા તરફથી છે એ આ બાળકોને આપવામાં આવશે. આપણે તાળીના ગડગડાટથી વધાવી લઈશું. 250 રૂપિયા ધીરુભાઈ ઉકાભાઈ મકવાણા તરફથી છે એ આપવામાં આવે છે શાળાને. આપણે તાળીના ગડગડાટથી વધાવી લઈશું. બધા તાળીઓ ચાલુ રાખજો. આજે આપણે તાળી પાડવાની છે. દાતાઓ આપણને દાન આપે છે તો આપણે એમના તાળીના ગડગડાટથી વધારી લેવા જોઈએ ને. 1000 રૂપિયા છે એ મેહુલભાઈ અરવિંદભાઈ કમિજરિયા તરફથી, પોતે આર્મીમાં છે. તાળીના ગડગડાટથી વધારી લઈશું આપણે. ત્યાર પછી 200 રૂપિયા અરજીભાઈ ભગવાનભાઈ દાદી તરફથી આપવામાં આવે છે. ત્યાર પછી 100 રૂપિયા લાભુભાઈ પોપટભાઈ મકવાણા તરફથી પણ આપવામાં આવે છે. 100 રૂપિયા વિપુલભાઈ લધુભાઈ મકવાણા તરફથી આપવામાં આવે છે. તમામ દાતાઓનો શ્રી કુંડલ પ્રાથમિક શાળા સાહેબ હૃદયપૂર્વક છે એ આભાર વ્યક્ત કરે છે. સૌનો આભાર. ત્યાર પછી કાર્યક્રમને આગળ લઈ જતા લીંબાભાઈ, શાળા છે એ દરેક વ્યક્તિનો જીવનનો ઘડતરનો પાયો છે અને એ શાળામાંથી જ બાળકનું ખરેખર છે એ જીવન ઘડતર થતું હોય છે. બાળક કઈ જગ્યાએ જશે, પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં એ અંદાજ આવી જતો હોય છે. અને એટલા માટે જ કોઈએ બહુ સરસ મજાનું શાળા વિશે કહ્યું છે કે દેખાડી સોનેરી સ્વપ્ન ખોલ્યા બુદ્ધિ પ્રગતિના દ્વાર, જો ન મળે
જો ન મળત આશરો તુજનો શાળાને માટે કીધેલું છે કોઈ કવિએ કે જો ન મળત આશરો તુજનો તો સિદ્ધને થત મુજ ઉદ્ધાર, તો સિદ્ધને થત મુજ ઉદ્ધાર. અધુરૂપને અનુકૂળ થતા શીખવ્યું સમજાવ્યો જીવન સાર, અધુરૂપને અનુકૂળ થતા શીખવ્યું સમજાવ્યો જીવન સાર. ઢળી પડ્યું હોત જીવન મારું આપ્યો હતો તે આધાર, જીવન પડ્યું ઢળી પડ્યું હોત જીવન મારું આપ્યો હતો તે આધાર. મારી શાળા તારી ગોદમાં મળી શીતળતાની છાં, મારી શાળા તારી ગોદમાં મળી શીતળતાની છાંય. અંધકારને ઓસરીને આ જીતું લાગે તને ભાઈ. બરાબર. તો આ જે શાળા છે એ શાળા દરેક બાળકોનું દરેક વ્યક્તિનું જીવન ઘડતરનો પાયો છે. તો આવી સુંદર મજાની અમારી શાળાનું વાતાવરણ અને ભાવાવરણને અભિનય દ્વારા વ્યક્ત કરવા આવી રહી છે અમારી ધોરણ 4 ની બાળાઓ. ગીતના શબ્દો છે જો નિશાળે કોયલ બોલે, ધોરણ 4 ની બાળાઓ. निशारे कोयल बोली, जो निशारे कोयल बोली, निशारे कोयल बोले, जो निशारे कोयल बोले, जो निशारे कोयल बोली, जो निशारे कोयल बोली. શાળાએ બાળક હસે રમે, શાળાએ જાઉં મને ગમે, બગીચામાં મન મારું ગમે, હૈયાના હેતે કેવું ઝૂલે, જો ગુરુએ શાળા ખોલી, જો નિશાળે કોયલ બોલી, ભણવું મારે વહેલું ભણવું મારે પહેલું सारे रे सारे रे सारे रे सारे रे सारे बाबा मारे सारे बाबा मारे सारे बाबा नी बाबा रे सानी सा शाळा मने वाली लागे भणतરની ભૂખ જાગે ભણવાથી દુઃખ દૂર ભાગે ગીત ગાઉં હું મીઠા રાગે શાળામાં છે જ્ઞાનની ઝોળી જો નિશાળે કોયલ બોલી જો નિશાળે કોયલ બોલી જો નિશાળે કોયલ બોલી
₹251 છે એ આપવામાં આવે છે. આપણે એના તાળીના ગડગડાટથી વધાવી લઈશું. આભાર હરીશભાઈ. ત્યાર પછી કાર્યક્રમને આગળ વધારીએ તો આપણી વચ્ચે સ્ટેજ ઉપર છે એ આર્મીના એક જવાન બેઠા છે. ત્યારે એ કહું કે સૈનિકો જે હોય છે એના માટે તિરંગાથી મોટું કાંઈ નથી હોતું છે. જે તિરંગો છે એ જ એમના માટે સર્વસ્વ છે. અને જ્યારે એ યુદ્ધ લડવા માટે જતા હોય ત્યારે એ દુશ્મનની સામે જ્યારે પણ દુશ્મનની સામે જ્યારે લડવાનું થાય ત્યારે એ તિરંગા માટે પોતાના હસતા મોઢે છે પોતાના પ્રાણ ન્યોછાવર કરવાનું થાય તો પણ છે એ પ્રાણ છે એ અર્પણ કરી દેતા હોય છે. તો જ્યાં સુધી પોતાના પ્રાણ હોય શરીરમાં જ્યાં સુધી પોતાના પ્રાણ હોય ત્યાં સુધી આ દેશ માટે લડવા વાળા અમારા બાળ સૈનિકો આપણી સમક્ષ આવી રહ્યા છે. તો આપણે એને તાળીના ગડગડાટથી વધાવી લઈશું. અભિનય કરવા માટે આવી રહ્યા છે. કૃતિનું નામ છે નન્ના મુન્ના રાઈ. બાળ સૈનિકોને આપણે તાળીના ગડગડાટથી વધાવી લઈશું. ધોરણ 3 થી 5 ના બાળકો.
બાળ સૈનિકો જ્યારે છે એ છે અને સરહદ ઉપર રહેનારા સૈનિકો જ્યારે લડે છે દેશ માટે, ત્યારે જ આપણે અહીંયા સલામતી હશે એ આપણે અનુભવતા હોઈએ છીએ. અને એટલા માટે જ આપણે કહીએ છીએ કે દે સલામી ઇસ તિરંગા કો, दे सलामी इस तिरंगा को जिसमें तेरी शान है, दे सलामी इस तिरंगा को जिसमें तेरी शान है, सर ऊंचा रखना इसका जब तक दिल में जान है, सर ऊंचा रखना इसका जब तक दिल में जान है. જ્યાં સુધી પોતાના પ્રાણની અંદર, જ્યાં સુધી પોતાના ખોળિયામાં પ્રાણ હોય છે ત્યાં સુધી સૈનિક છે એ પોતાના દેશને બચાવવા માટે છે એ લડતા હોય છે. તો આ સુંદર મજાના બાળ સૈનિકોએ આપણી સમક્ષ કૃતિ રજૂ કરી. એને ભેટ સ્વરૂપે મકવાણા વિજયભાઈ દીપાભાઈ તરફથી 100 રૂપિયા આપવામાં આવે છે. આપણે તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈશું. ત્યાર પછી 200 રૂપિયા મકવાણા દિનેશભાઈ તકાભાઈ તરફથી આપવામાં આવે છે. એમને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. ત્યાર પછી 200 રૂપિયા ગામી શામજીભાઈ કરશનભાઈ તરફથી આપવામાં આવે છે. ત્યાર પછી 100 રૂપિયા ગામી સુનિલભાઈ પ્રેમજીભાઈ તરફથી આપવામાં આવે છે. ત્યાર પછી 200 રૂપિયા કમિજલિયા રાજુભાઈ જોડાભાઈ તરફથી આપવામાં આવે છે. આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. બધા તાળીઓ પાડજો, આજ મોડું નથી કરવાનું. ત્યાર પછી 200 રૂપિયા ગાની ગોપાલભાઈ ગીરધરભાઈ તરફથી આપવામાં આવે. ત્યાર પછી 200 રૂપિયા ગાની તુષારભાઈ દિલીપભાઈ તરફથી આપવામાં આવે છે. 100 રૂપિયા મકવાણા જીણાભાઈ જીતરભાઈ તરફથી આપવામાં આવે છે. 100 રૂપિયા વાઘેલા મુન્નાભાઈ ભૂપતભાઈ તરફથી આપવામાં આવે છે. 100 રૂપિયા મકવાણા રાજુભાઈ છીનાભાઈ તરફથી આપવામાં આવે છે. 200 રૂપિયા કમિજલિયા રાજુભાઈ કેશુભાઈ તરફથી આપવામાં આવે છે. 200 રૂપિયા રાણવા રોહિતભાઈ નરસિંહભાઈ તરફથી આપવામાં આવે છે. પુનઃ ફરી બધા દાતાઓનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમને આગળ વધારીએ તો આપણે બધા જાણીએ છીએ કે જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે આપણા દેશની અંદર જુદા જુદા એવા 562 રજવાડાઓ હતા. દેશ તો સ્વતંત્ર થઈ ગયો તો પણ રાજાઓમાં વહેંચાયેલા હતા. આ ભાવનગર એક સ્ટેટ હતું, ગોંડલ એક સ્ટેટ રજવાડું હતું, રાણપુર એક સ્ટેટ હતું. તો આ બધા રાજાઓને છે એ એક કરવા એ સૌથી મોટું કામ હતું છે. અને એ જે કામ કરવું એ ખૂબ જ કઠિન અને કપરું હતું. અને આ બીડું જે છે એ ઝડપ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલે. અને સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની કુને, પોતાની બુદ્ધિથી આ 562 રજવાડાઓને એક કરી અને અખંડ ભારતનું છે એ નિર્માણ છે એ કરેલું છે. અને એટલા માટે જ આપણે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે છે એ કહેવાનું મન થાય કે કામ કિયા જો वल्लभ ने ना बच्चों का खेल था, भारत माता का असली हीरो अपना वीर पटेल था. कुछ फूलों ने करी बगावत, पल में उनको धो डाला, सबको लेकर एक साथ में सुंदर हार बना डाला. एक सूत्र में देश बंधा था, इनकी एक हुंकार पर हमें गर्व है, लो पुरुष पर, उस असली सरदार पर. तो आवा लो पुरुष, आवा लोखंडी मनोबल धरावता सरदार वल्लभभाई पटेल ना जीवन कवन विषय છે એ વક્તવ્ય લઈને આવે છે. ધોરણ 7 ની બેન પટગીર પ્રગતિબેન, હું વિનંતી કરું પટગીર પ્રગતિબેનને કે આપણી સમક્ષ સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન છે એ વક્તવ્ય સ્વરૂપે રજૂ કરે. પટગીર શ્રી સરપંચ શ્રી શિક્ષક શ્રી ગામના વડીલો તથા વહાલા વિદ્યાર્થીઓ નમસ્કાર. મારું નામ પટગીર પ્રગતિબા હરેશભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું આજે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે થોડું જણાવવા માંગુ છું. તો મારી વિનંતી છે કે તમે બધા મારી વાત ધ્યાનથી સાંભળો. સરદાર વલ્લભભાઈ પટેલ તેમનો જન્મ નડિયાદ ખાતે થયો હતો. તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડભાઈ હતું. તેમના પિતા કરમચંદ ગામના સામાન્ય ખેડૂત હતા. સરદાર વલ્લભભાઈ પટેલે કરમચંદ ગામમાં સામાન્ય શિક્ષણ મેળવી મેટ્રિક પરીક્ષા પાસ કર્યા બાદ વકીલાતનું ભણવા વિદેશ ગયા હતા. ત્યાં જઈ તે બેરિસ્ટર બન્યા અને ગુજરાત આવી વકીલાત શરૂ કરી. તેઓ ગાંધીજીના આદેશોથી પ્રભાવિત થઈ તેમાં જોડાયા અને આપણા દેશને આઝાદી અપાવી હતી. અસ્તુ જય. સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન ચરિત્રને આપણી સમક્ષ એ રજૂ કર્યું. ત્યાર પછી કાર્યક્રમને આપણે આગળ વધારતા હું ધોરણ 5 ની બહેનોને વિનંતી કરું કે તેઓ આપણી સમક્ષ એક અભિનય ગીત રજૂ કરે. અભિનયના શબ્દો છે, ગીતના શબ્દો છે રોણા શહેરમાં. ધોરણ 5 ની બાળાઓ.
તાળીઓથી વધાવી લઈએ. તો સરસ મજાનું અભિનય આપણી સમક્ષે રજૂ કર્યો. આ કૃતિને અમારી શાળાના શિક્ષક મેણિયા સોનલબેન તરફથી 251 રૂપિયા છે આપવામાં આવે છે. તાળીઓથી વધાવી લઈશું. ત્યાર પછી 1100 રૂપિયા ચેતનભાઈ ગણેશભાઈ મકવાણા તરફથી આપવામાં આવે છે. ત્યાર પછી 100 રૂપિયા મુકેશભાઈ ધરમસિંહભાઈ મકવાણા તરફથી આપવામાં આવે છે. 100 રૂપિયા જયંતિભાઈ બટુલભાઈ મકવાણા તરફથી આપવામાં આવે છે. 100 રૂપિયા મહેશભાઈ વલ્લભભાઈ મકવાણા તરફથી આપવામાં આવે છે. 100 રૂપિયા અલ્પેશભાઈ રમેશભાઈ મકવાણા તરફથી આપવામાં આવે છે. 100 રૂપિયા દીપાભાઈ શિવાભાઈ મકવાણા તરફથી આપવામાં આવે છે. 200 રૂપિયા કમિજલિયા રાજુભાઈ મેરાભાઈ તરફથી આપવામાં આવે છે. પુનઃ ફરીવાર બધા દાતાઓનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમને આગળ વધારતા આપણે કૃષ્ણ ભગવાનને આપણે બધા બહુ માનીએ છીએ અને એટલા માટે એના વિશે કહેવાય છે કે જેના ચરણોમાં નમાવું છું શીશ, જેના ચરણોમાં હું નમાવું છું શીશ, એ છે આપણો દ્વારકાધીશ. જેના ચરણોમાં હું નમાવું છું શીશ, એ છે આપણો દ્વારકાધીશ. તો આવા દ્વારકાના રાજા શ્રી કૃષ્ણ ભગવાન અને એને લીલાને રજૂ કરવા આવી રહી છે અમારી શાળાની ધોરણ 6 ની બહેનો. એના ગીતના શબ્દો છે રણછોડ રંગીલા. હું ધોરણ 6 ની બહેનોને વિનંતી કરું કે તેઓ આવી અને આપણી સમક્ષ અભિનય રજૂ.
વાક્ય લખેલું હતું. એ વાક્ય તમારી સામે રજૂ કરું છું કે માળા જો સોનાની હશે તો ઘરે ચોર આવશે. લીંબાભાઈ, માળા જો સોનાની હશે તો ઘરે ચોર આવશે, અને જો માળા તુલસીની હશે તો આપણો માખણ ચોર ઘરે આવશે. તો આપણા બધાના ઘરે ભગવાન કૃષ્ણ ભગવાનનો વાસ થાય અને એમની પધરામણી થાય એવો ભાવ અને એવી આશા સાથે છે એ કાર્યક્રમને આપણે આગળ વધારીએ. તો આ કૃતિને છે એ 501 રૂપિયા સરકારી માધ્યમિક શાળા જે છે અમારી એના તરફથી આપવામાં આવે છે. તાળીના ગડગડાટથી વધારી લઈશું. ત્યાર પછી 251 રૂપિયા એ હું જ જીતુભાઈ ગોયલ તરફથી છે એ આપવામાં આવે છે. પછી 501 રૂપિયા હેતલબેન ચાવડા જે અમારી શાળાના આચાર્ય છે એ બેન તરફથી આપવામાં આવે છે. બાળકો તાળીના ગડગડાટથી વધારી લઈશું. ત્યાર પછી 101 રૂપિયા મધુબા ગાંધી તરફથી છે આ કૃતિને આપવામાં આવે છે. આપણે તાળીના ગડગડાટથી વધારી લઈશું. કાર્યક્રમને આગળ વધારીએ તો આપણે બધા જાણીએ છીએ કે દેશને આઝાદી આપી ત્યારે ઘણા બધા ક્રાંતિકારીઓએ પોતાનું છે એ બલિદાન આપેલું છે. એ ચંદ્રશેખર આઝાદની વાત કરીને એમણે ભગતસિંહની વાત કરી, સુખદેવ હોય, રાજશેખર હોય. તો આ બધા જે ક્રાંતિકારીઓ છે એ દેશની આઝાદી અપાવવા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધેલું છે. અને એટલા માટે કોઈ ઇતિહાસકારે બહુ સાચું એના માટે લખેલું છે પણ કે मौत का उनको डर न था, मौत को उनको डर न था, सीने में जोश जोशीला था, परवाह नहीं थी अपने प्राणों की, बसंती रंग का पहना चोला था, छोड़ मोह माया इस जग की, छोड़ मोह माया इस जग की, अपनों को भी भुलाया था, हंसते हंसते देश के खातिर, हंसते हंसते देश के खातिर मेरे भगत सिंह ने फांसी को गले लगाया था. तो आवा क्रांतिकारी वीर भगत सिंह विશે સુંદર મજાનું વક્તવ્ય લઈને આવે છે ધોરણ 8 ના વિદ્યાર્થી સરવૈયા કિશનભાઈ. હું સરવૈયા કિશનભાઈને વિનંતી કરું કે તેઓ ભગતસિંહ વિશે છે એ આપણને વક્તવ્ય રજૂ કરે. સરવૈયા કિશનભાઈ. श्री ग्रामजनों तथा मेरे प्यारे छात्रों, मेरा नाम सरवैया किशन है. मैं आपको सरदार भगत सिंह के लिए कुछ जानकारी दूंगा. आप शांति से सुनिए, ऐसे मेरी नम्र विनंती. सरदार भगत सिंह का जन्म पंजाब जिले के रायपुर गांव में 28 सितंबर 1907 के रोज एक देशभक्त सिख परिवार में हुआ था. उनके पिताजी का नाम सरदार किशन सिंह तथा माता का नाम विद्यावती था. उन्होंने हमारे गुलाम देश को आजादी दिलाने के लिए संपूर्ण जवानी तथा जीवन भी देश के नाम लिख दिया था. सदियों में ऐसा वीर पुरुष कृतार्थ कर रहा है. सरदार भगत सिंह वीर क्रांतिकारी थे, साथ साथ एक अच्छे पाठक, लेखक तथा वक्ता भी थे. उन्होंने अपनी प्रमुख स्वरचना शहीद जल की नोटबुक भी लिखी थी. 23 मार्च 1931 के रोज भगत सिंह, सुखदेव, राजगुरु को फांसी दे दी गई. अस्तु जय जय भारत. धन्यवाद किशन भाई. सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए का दिल में है. बहुत सरस मजाનું શહીદ આઝમ ભગતસિંહ છે એમના વિશે ઉપનામ આપવામાં આવેલું છે. સુંદર મજાનું આપણી સમક્ષ એ વક્તવ્ય રજૂ કર્યું. આવા નરબંકાઓ અને ક્રાંતિકારી વીરોને અહીંથી સત નમન છે એ કરીએ છીએ. કાર્યક્રમને આગળ વધારતા આપણે બધાની વાત કરી તો આપણા ગુજરાત કેમ પાછળ રહી જાય. તો ગુજરાત વિશે લખાયેલું છે કે ભાઈ ગુજરાતની ન થાય વાત, ભાઈ ગુજરાતની ન થાય વાત. આખી દુનિયા એક બાજુ અને એક બાજુ મારું એકલું ગુજરાત. આખી દુનિયા એક બાજુ અને એક બાજુ એકલું ગુજરાત. અહીં રામની થાય છે વાતો, અહીં રામની થાય છે વાતો અને કૃષ્ણ કરે છે રાજ. અહીં રામની થાય છે વાતો અને કૃષ્ણ કરે છે રાજ. ભાઈ ગુજરાતની ન થાય વાત, ભાઈ ગુજરાતની ન થાય વાત. તો આવા આપણા ગુજરાતની ભવ્યતા, આ ગુજરાતની અસ્મિતાને આપણી સમક્ષ અભિનય દ્વારા રજૂ કરવા આવી રહી છે
ધોરણ 7ની બહેનો ગીતના શબ્દો છે દિલ્હી હોય કે મુંબઈ. ધોરણ 7ની બહેનો. दिल्ली है के मुंबई हाय हाय भले परदेश दिल्ली है के
એ સૌથી મોખરે છે અને એને બનાવનાર આપણા ગુજરાતીઓ છે અને એટલા માટે જ ગુજરાતીઓ વિશે થોડુંક કહેવું છે સર. અમે ગર્વથી ગુજરાતી, અમે બધા સાંભળો, આપણે ગુજરાતીઓ માટેની વાત છે. અમે ગર્વથી ગુજરાતી, અમે હરખથી ગુજરાતી, અમે ગર્વથી ગુજરાતી, અમે હરખથી ગુજરાતી, તણીથી નહીં, અમે ટશનથી ગુજરાતી. અહીં નથી કોઈ સ્પેશિયલ કે નથી કોઈ ખાસ, અહીં નથી કોઈ સ્પેશિયલ કે નથી કોઈ ખાસ, બસ એક જ ધૂન અને એક જ રાગ કે અમારા માટે સૌથી પહેલો ગુજરાતી. તો આપણો ગુજરાતી છે જ્યાં જાય ત્યાં એ ગુજરાત વસાવે એની જેવી વાત છે. તો કાર્યક્રમ હજી બાકી છે. આપણે લીંબાભાઈને વિનંતી કરીએ કે આ તબક્કે આપણને છે એ પ્રસંગ અનુરૂપ છે એ બે શબ્દો કહે. લીંબાભાઈ. કઈ બોલવાનું બોલી ન શકાય એવો કાર્યક્રમ સાહેબ, માત્ર 3 દિવસમાં તમે તૈયાર કરો છો એટલે તમને પહેલી સલુટ કરું છું અને આ બાળકોને પણ સલુટ કરું છું, કારણ કે આવો કાર્યક્રમ 25 વર્ષમાં પહેલી વાર જોઈ રહ્યો છું. એટલે આમ મને પણ એવું થાય કે નહીં, મારા ગામની શાળાની અંદર કંઈક શિક્ષકોની કામગીરી આજના દિવસે દેખાઈ રહી છે. બસ વધારે કાંઈ નથી કહેવું. આટલી સંખ્યામાં ગામમાંથી જે બધા પધાર્યા છો એ બદલ હૃદયનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. ત્યાર પછી આજે કૃતિ હતી ધોરણ 7ની, એને એમના વર્ગ શિક્ષક ગજ્જર અમિતભાઈ તરફથી 251 રૂપિયા આપવામાં આવે છે. આપણે એમને તાળીના ગડગડાટથી વધાવી લઈશું. કાર્યક્રમને આપણે અંત તરફ લઈ જતા હું ધોરણ 8ની બહેનોને વિનંતી કરું કે તેઓ આપણી સમક્ષ એક અભિનય છે એ ગીત છે રજૂ કરે. ગીતના શબ્દો છે મિક્સ દેશભક્તિ ગીત છે. ધોરણ 8ની બહેનો. ये देश दुनिया इस देश का यारों क्या कहना, ये देश दुनिया का कहना।
આપવામાં આવે છે. ફરીવાર આપણે એમને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. અને 26મીનો કાર્યક્રમ છે અને ગામ ઉપસ્થિત છે ત્યારે એક બે વસ્તુ છે કે અમારી શાળામાં આ વખતે તાલુકા કક્ષાનો હમણાં ખેલ મહાકુંભ છે એ ગયો. તો તાલુકા કક્ષાના ખેલ મહાકુંભની અંદર છે અમારી શાળાએ ઘણું સારું પ્રદર્શન છે એ કરેલું છે. ખાસ કરીને જે આપણે DLSS ની અંદર જે છોકરાઓને મોકલીએ છીએ એ DLSS ની અંદર એની બેટરી ટેસ્ટ માટે આપણા 8 બાળકો આ વખતે સિલેક્ટ થયા છે સર. ગયા વખતે 11 થયા હતા, આ વખતે 8 બાળકો આપણા આ વખતે ઓલરેડી સિલેક્ટ થયેલા છે. આપણે એને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ અને આશા રાખીએ કે બેટરી ટેસ્ટમાં પાસ થઈ અને DLSS માં પણ છે એ પાસ થઈ જાય. અને એ સિવાય એથ્લેટિક્સની કેટલીક રમત હતી બરાબર, તો એમાં દોડ, ફેંક અને ખોખો આવી જે રમતો હતી એમાં પણ આપણા બાળકોએ છે ખૂબ સારું પ્રદર્શન છે એ કરેલું છે. એટલે બધા બાળકોને આપણે છે એ તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. અત્યારે હું ખાલી નામ બોલું છું છોકરાઓના. કમિજરિયા નેહલ વિક્રમભાઈ 200 મીટરમાં પ્રથમ છે. હોય તો ખાલી જગ્યા ઉપર ઊભા થઈ જાય, ખાલી હોય તો જગ્યા ઉપર ઊભા થઈ જાઓ. બે ચાર વ્યક્તિઓ આપણી સામે પંકજને અત્યારે અહીં બેઠેલા છે, એને ખ્યાલ છે કેટલી સ્પર્ધા હોય છે અને એમાં આપણા બાળકો સારું પ્રદર્શન કરે છે. એટલે જેટલી તાળીઓ પડે એટલી ઓછી પડશે એમના માટે, આ બાળકો માટે એને પ્રોત્સાહન મળશે સાહેબ આ બાને. ત્યાર પછી મકવાણા અમિત મુકેશભાઈ 600 મીટરમાં 3જા નંબર ઉપર હતા. આ છોકરા સાહેબ આ પંકજ સાક્ષી છે એને આ છોકરાની હાઈટ અને પેલા કમિજરિયા રોહિત રાજુભાઈ છે, આવ્યો છે નથી આવ્યો. અને ખોખોની જે સ્પર્ધા થઈ એમાં બહેનોમાં આપણે 2જા નંબર ઉપર હતા અને ભાઈઓમાં આપણે 3જા નંબર ઉપર, પ્રથમ નંબર ઉપર છે આ છોકરું બરાબર દેખાવે અને બાલ સૈનિક પણ બનેલો છે આજે. ત્યાર પછી મકવાણા બાળ સૈનિક જ છે જુઓ તમે, અને આ ખરેખર સૈનિક બનવાના છે. ત્યાર પછી ઝાપડિયા સાહિલ રાજુભાઈ, ત્યાર પછી બેટાની ઈશિકા વિજયભાઈ, ત્યાર પછી મકવાણા દીક્ષિત દિનેશભાઈ, મકવાણા દીક્ષિત, ત્યાર પછી ઝાપડિયા સાહિલ રાજુભાઈ, એનો એ છોકરો ફરીવાર એ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પાય હતો અને એ દોડમાં પણ છે એ આવેલો છે નંબર એનો. ત્યાર પછી મકવાણા હિના અરવિંદભાઈ, ધન્યવાદ બેન. ત્યાર પછી ગામી ગોપી હરેશભાઈ, ચુડાસમા દીપાલી ઘનશ્યામભાઈ અને ગામી જાનવી અશોકભાઈ. તો આ બધા બાળકો છે સાહેબ નાના નાના ભૂલકા છે, 3 થી 5 ના છોકરાઓ છે, પણ સાહેબ આમની મહેનત અને આમની ધગશને દાદ એવી પડે. આપણે એમને છે એ પ્રથમ નંબર 22-25 છોકરા હોય સાહેબ યાર, અને એની અંદર સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ કે રનિંગમાં પ્રથમ આવવું એ બહુ અઘરી વસ્તુ છે. તો બધા બાળકોને ખૂબ ખૂબ ધન્યવાદ. છેલ્લે જાઓ ત્યારે આપણે અહીંયા આવજો બધા, આપણે ગ્રુપમાં પેલામાં ફોટો છે એ લઈને જઈશું બરાબર. બેસી જાઓ. અને એને એવું થયેલું છે કે આવતા વખતે જે કંઈ આ ખેલ મહાકુંભની રમત આવે એ ખેલ મહાકુંભ, કારણ કે પોતે સ્પોર્ટની અંદર જે સમયે ભણતા ત્યારે એમને સ્પોર્ટની અંદર બહુ આગળ હતા. તો અમિતભાઈનું એવું કહેવું છે કે આવતી વખતે જે કંઈ બાળકોને તૈયાર કરવાના થાય એમાં મારો પણ સહકાર હશે સાહેબ. તો આપણે અમિતભાઈને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું બરાબર. એ આપણે ટ્રેનિંગ પૂરી પાડશે. અને મેં એમને કીધેલું બીજી શાળાઓમાં સાહેબ શાળાની અંદર જે છોકરાઓ DLSS માં સિલેક્ટ થઈ ગયા હોય એવા લોકો છોકરાઓને, નાના છોકરાઓને તૈયાર કરે છે અને એના કારણે છોકરાઓ DLSS માં જે જાય એ કાં તો પોલીસની અંદર વધારે હોય છે કાં તો મિલિટરીની અંદર હોય છે, અને એ ન હોય તો એને 12 સુધીનું શિક્ષણ સાહેબ મફત મળે છે. એ બહુ મહત્વની વસ્તુ છે સાહેબ બરાબર. એટલે આવા બાળકો, આવા જે યુવાનો છે એ તૈયાર થાય અને બાળકોને તૈયાર કરે તો એમાં શાળાનું અને ગામનું નામ છે એ રોશન થશે. ફરીવાર અમિતભાઈ હૃદયથી તમારો આભાર માનું છું. અને સૌ મંચસ્થ મહાનુભાવો, ગામમાંથી પધારેલા
સૌ આદરણીય ગ્રામજનો, સૌ શિક્ષકગણ અને મારા વાલા બાળકો, સરસ મજાનો આજે 76માં પ્રજાસત્તાક દિનની આપણે ઉજવણી કરી. આપ સૌ હર્ષભેર આમાં જોડાયા એ બદલ સૌનો આભાર. ધોરણ 9 અને 10ના બાળકો, અમારી સરકારી માધ્યમિક શાળા કુંડલના બાળકો, એમનો એક નાનકડો આપણે ઇનામ વિતરણનો કાર્યક્રમ શરૂ કરીએ છીએ. સૌથી પહેલાં રમતોત્સવ 2024 અને 25 દરમિયાન તાલુકા અને જિલ્લા કક્ષાએ જે બાળકોએ નંબર મેળવ્યા છે એ બાળકોને આપણે સન્માનિત કરીશું. સર્વપ્રથમ 100 મીટર દોડની અંદર તાલુકા કક્ષાએ પ્રથમ નંબર અને જિલ્લા કક્ષાએ બીજો નંબર મેળવનાર રાઠોડ મિત્તલ ચંદુભાઈ, આપણે આપણા જે ગામના આર્મી મેન છે કમીજોયા મેહુલભાઈને વિનંતી કરીશ કે તે એમને સન્માનિત કરશે. રાઠોડ મિત્તલ ચંદુભાઈ. કક્ષાએ પ્રથમ નંબર અને જિલ્લા કક્ષાએ બીજો નંબર મેળવે છે મકવાણા સિદ્ધિ ભરતભાઈ. આપણે મેહુલભાઈને જ વિનંતી કરીશું કે મકવાણા સિદ્ધિને સન્માનિત કરે. નંબર અને જિલ્લા કક્ષાએ બીજો નંબર મેળવે છે મકવાણા મનીષાબેન મુકેશભાઈ. આપણે કમીજોડિયા અરવિંદભાઈને વિનંતી કરીશું કે તેઓ તેને સન્માનિત કરે. હતી એમાં પણ પ્રથમ નંબર મેળવેલો હતો, તો આપણે સૌ તાળીઓના ગડગડાટથી એને વધાવીશું. અરવિંદમાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર અને જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર મેળવે છે ઝાપડિયા હિના ગિરધરભાઈ. આપણે સૌ તાળીઓના ગડગડાટથી હિનાને વધાવીશું. અને ચક્ર ફેંકમાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવે છે મકવાણા હિરલબેન મંજીભાઈ. આપણે સૌ તાળીઓ પાડીશું. હોય તો આખા રમતોત્સવમાં પ્રથમ નંબર અને દ્વિતીય નંબર જિલ્લા કક્ષાએ આવેલો છે બધી જ આપણી બહેનો છે, એટલે તમારી દીકરીઓ છે અને અમારી પણ દીકરીઓ છે. એટલે આપણા સૌ માટે ગર્વની વાત એ છે કે છોકરાઓની સરખામણીમાં આપણી છોકરીઓ વધુ એજ્યુકેશન લઈ રહી છે અને દરેક કક્ષાએ એક સારી એવી ભૂમિકા ભજવી રહી છે. ત્યારબાદ તાલુકા કક્ષાએ જે યુવા મહોત્સવ ઉજવાય છે એ યુવા મહોત્સવની અંદર સમૂહ ગીતમાં આપણી સરકારી માધ્યમિક શાળા કુંડલનો પ્રથમ નંબર આવેલો છે. તો હું કમીજોડિયા વિમળાબેનને વિનંતી કરીશ કે જે 4 બાળાઓ છે જેમણે સમૂહ ગીતમાં ભાગ લીધો હતો, ગોહિલ કૃષ્ણા, સિહોરા ખુશી, ગોહિલ સિદ્ધિ અને ચૌહાણ નિશા, તે આગળ આવે. વિમળાબેન, આપને વિનંતી. યુવા સ્પર્ધા હતી તેમાં તબલા વાદન સ્પર્ધામાં દ્વિતીય નંબર જેનો આવ્યો છે વિદ્યાર્થી છે મકવાણા હાર્દિક ભાઉભાઈ. તો હાર્દિકને વિનંતી કરીશ કે તે આગળ આવે. શાળાની અંદર નેશનલ ટોબેકો, આપ સૌ શાંતિ રાખીશું જેથી કરીને બાળકોને પણ મજા આવે. આપણી શાળાની અંદર નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સંગીત ખુરશીની સ્પર્ધા. તો આ 3 સ્પર્ધાની અંદર જેણે પ્રથમ નંબર મેળવ્યો છે એ બાળકોને પણ આપણે સન્માનિત કરીશું. એની અંદર ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવે છે રાણવા કલ્પેશ ઈશ્વરભાઈ. હું ડેડાણિયા હનુભાઈને વિનંતી કરીશ કે તે એને સન્માનિત કરે. નિબંધ સ્પર્ધાનું આયોજન કર્યું હતું, તેની અંદર પ્રથમ નંબર મેળવે છે મકવાણા ધાર્મિક પ્રવીણભાઈ. તો હું કમીજોડિયા લીંબાભાઈને વિનંતી કરીશ કે તેઓ એને સન્માનિત કરે.
સરસ. સિદ્ધિબેન સુરેશભાઈ, આપણે સૌ તાળીઓ પાડતા રહીશું જેથી બાળકોને ઉત્સાહ આવે ફરીથી આવી સ્પર્ધાઓમાં ભાગ લેવાનો, ફરીથી નંબર લાવવા માટેનો. ખૂબ ખૂબ આભાર લીંબાનાના. ત્યારબાદ કુંડળ અને પ્રાથમિક શાળાની અંદર પણ એક કન્યા સ્વરક્ષણની તાલીમ આવે છે જેને સેલ્ફ ડિફેન્સની તાલીમ કહેવામાં આવે છે. આપણી શાળાની, આપણી ગામની જે દીકરીઓ છે જે શાળામાં ભણે છે એને સેલ્ફ ડિફેન્સ ઇન ધ સેન્સ કે તમે કોઈ એવી મુશ્કેલ પરિસ્થિતિમાં જ્યારે મુકાવ છો ત્યારે તમે તમારું રક્ષણ કેવી રીતે કરી શકો, તો એના માટેની તાલીમ પણ આપણી શાળામાં આપવામાં આવે છે. તો એ તાલીમ અંતર્ગત જે બાળાઓ તાલીમ મેળવે છે, આમ તો આપણે બધાને સર્ટિફિકેટ આપીશું પણ સમય મર્યાદાને ધ્યાનમાં રાખી અને આપણે 2 બાળાઓને આ સર્ટિફિકેટ આપીશું. તો હું ચાવડા હેતલબેનને વિનંતી કરીશ કે ધોરણ 10ની વિદ્યાર્થીની સરવૈયા પૂજા ઘનશ્યામભાઈને આ સર્ટિફિકેટ આપે. ધોરણ 9ની વિદ્યાર્થીની કમીજડિયા આસ્થા. આપણે સૌ તાળીઓ પાડતા રહીશું જેથી બાળકોનો ઉત્સાહ વધે. આનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. તો આ જે ક્વિઝ સ્પર્ધા હતી એની અંદર તાલુકા કક્ષાએ આપણી શાળાના બાળકો 4 બાળકો સિલેક્ટ થયા હતા અને આ 4 બાળકો નેશનલ કક્ષાએ ભાવનગર ખાતે રમવા માટે ગયા હતા. તો આ 4 બાળકો જેણે નેશનલ કક્ષાએ સ્ટેમ જે ક્વિઝ છે એની અંદર ભાગ લીધો હતો એ બદલ આપણે એમને સન્માનિત કરીશું. તો હું રાણવા મનીષાબેનને વિનંતી કરીશ કે કમીજડિયા રાહુલ અને મકવાણા સિદ્ધિબેનને તેઓ સન્માનિત કરે. દિવ્યાબેન મુકેશભાઈ, હું રાણવા રોહિતભાઈને વિનંતી કરીશ કે તેઓ આવીને એમને સન્માનિત કરે. મકવાણા કે જેની અંદર ધોરણ 9 અને ધોરણ 10 બંને ચાલે છે. સૌ બાળકોને વિનંતી કે તેઓ શાંતિથી બેસી જાઓ અને અવાજ ન કરે. તો ધોરણ 10નું જે આપણું એસએસસી માર્ચ 2024નું જે પરિણામ છે એ 88% આવેલું છે, જે માટે જે ખરેખર બહુ ગર્વની બાબત કહેવાય. આપણી શાળા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીનું સૌથી હાઈએસ્ટ પરિણામ છે આપણું 88%. તો આ બહુ એક સારી બાબત છે કે આપણા બાળકો ભણી રહ્યા છે અને ખાસ કરીને દીકરીઓ, કારણ કે દીકરીઓ બહુ જ હોશિયાર છે. આપ સૌને વિનંતી કે આપણી દીકરીને ભણાવશો અને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરશો. સાથે સાથે બહુ અગત્યની વાત એ પણ કહેવી છે કે આ જે પરિણામ આવ્યું એની અંદર વિષય અંગ્રેજી, વિષય હિન્દી અને વિષય ગુજરાતી એનું 100% પરિણામ આવેલું છે, એટલે કે બધા જ બાળકો પાસ થયેલા છે. એ પણ આપણા માટે બહુ ગર્વની બાબત છે. સાથે સાથે ગણિત અને વિજ્ઞાન જે બાળકોને સૌથી અઘરો વિષય લાગે છે એનું પણ 94% પરિણામ આવેલું છે. તો આ પણ આપણા માટે બહુ ગર્વની બાબત છે. એટલે અહીંયા આપણે આપણો આ નાનકડો ઇનામ વિતરણનો કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ. સાથે સાથે આપ સૌને વિનંતી કે આપ સૌ વાલીજનો, ગ્રામજનો, મંચસ્થ મહાનુભાવો આપનો અમૂલ્ય કિંમતી સમય ફાળવી અહીંયા આવ્યા છો એ બદલ આપનો આભાર. અમારી શાળા હંમેશા તમારી ઋણી રહેશે. જ્યાં પણ જરૂર પડે ત્યાં અમને સાથ સહકાર આપશો જેથી કરીને બાળકોના વિકાસ માટેના હંમેશા એક હાથે તાળી ન પડે. અમારો પ્રયત્ન, તમારો સાથ સહકાર, બાળકોનો સાથ સહકાર, તો જ અમે આગળ વધી શકીશું. અમારી એક વિદ્યાર્થીની છે રાઠોડ મિત્તલ, એને દીકરી વિશે થોડું કંઈ બોલવું છે તો આપણે એને વધાવીશું. આભાર. મન્ના મલકારે કોયલને ટવકારે મન્ના મલકારે ઉન્ની ઈશા અથમતી દિશા, ઉન્ની ઈશા અથમતી દિશા. ડગલામાં 10 વાર, પગલામાં 15 વાર, લખતી વખતે લાખ વાર ને બોલતી વખતે કરોડો વાર, લખતી વખતે લાખ વાર ને બોલતી વખતે કરોડો વાર. એવો મારા સૌને લાખ
માધ્યમિક શાળામાં દીકરીઓએ સારું પરિણામ લાવ્યું, સારું પ્રદર્શન કર્યું, એના માટે મને ખૂબ 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 આભાર. અને મને એમને કોઈ ધન દોલતનું દાન કરતું હોય છે, કોઈ પૈસાનું દાન કરતું હોય છે, કોઈ માલ મિલકતનું દાન કરતું હોય છે, પણ એક બાપ જ એવો છે કે પોતાની દીકરીનું દાન કરે છે. એક બાપ જ એવો છે પોતાની દીકરીનું દાન કરે છે. સાંભળજો, કોઈની મનગમતું વસ્તુને કોઈને બીજાને આપતા જીવ નથી ચાલતો. કોઈની મનગમતું વસ્તુને કોઈને જીવ નથી ચાલતો, પરંતુ એક બાપ જ એવો છે કે પોતાની દીકરીને બીજાને કોઈને હાથમાં આપી દે છે. તે કેમ આપી શકતો છે તે તમે વિચારો. એટલું જ તે મને દીકરી માટે બહુ ખૂબ ખૂબ આભાર છે. અને આ શાળામાં આજે આ બેઠ્યું છે દીકરીઓ, અને દીકરા કરતા દીકરીઓ વધુ છે, એનો મને ખૂબ ખૂબ આભાર છે. અને દીકરીઓ સારું પ્રદર્શન કરે છે એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું મારા જીતુ સાહેબનો આભાર માનું છું કે જીતુ સાહેબે ખેલ મહાકુંભમાં અમને બહુ પ્રયત્ન કરાયો અને બહુ અમને મહેનત આપી છે. અને અમારા સાહેબે અમને પ્રયત્ન કર્યા, તેથી અમે આગળ સારું પ્રદર્શન કરી શકીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. મિત્તલે આપણને છે તે દીકરીનું શું મહત્વ છે અને દીકરી શું કરી શકે એના વિશે સુંદર મજાનું વક્તવ્ય આપણી સમક્ષ રજૂ કર્યો. ત્યારબાદ કાર્યક્રમને આપણે અંતિમ દોર તરફ લઈ જતા હું અમિતભાઈ ગજ્જરને વિનંતી કરું કે તેઓ આભાર વિધિ કરશે. અમિતભાઈ ગજ્જર. તમામ ગ્રામજનો, વડીલશ્રીઓ કે જેઓએ તેમની ઉપસ્થિતિ અહીંયા રાખી છે, ત્યાં વડીલશ્રીઓ, સરકારી માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળાના બંને આચાર્યશ્રીઓ, તમામ સ્ટાફ મિત્રો અને ખાસ તો અમારા ભૂલકાઓ કે જેમના થકી આ કાર્યક્રમ છે ઉજ્જવળ અને રંગારંગ બન્યો છે. તો સૌથી પહેલાં દાતાશ્રીઓ જેમને પોતાનું દાન જે કાંઈ પોતાની યથાશક્તિ પ્રમાણે લખાવ્યું તેમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. વડીલો ઉપસ્થિત રહ્યા, ગામના સરપંચશ્રી તથા જેમને આ કાર્યક્રમને દીપાવ્યો છે તે તમામ ભૂલકાઓ, ખરેખર તેમનો હૃદયપૂર્વક હું આભાર માનું છું. દર વર્ષે આવો જ કાર્યક્રમ 2 મિનિટ બેઠો દીકરાઓ. આપણે આવો જ તે કાર્યક્રમ કરીશું અને આવી જ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહે અને અમને પ્રેરણા સતત આપતા રહ્યા છે. એવી રીતના આપતા રહે, કારણ કે શિક્ષણ એક એવી પ્રક્રિયા છે કે દૂધ હોય છે. ગ્રામજનો અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ ત્રણેય મળે તો જ આપણે આપણું છે ગામ અને શિક્ષણ છે ઉત્તમ મેળવી શકીએ. તો ખરેખર ઉપસ્થિતિ માટે દરેકનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. Claro.